મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના સસ્પેન્સનો આજે અંત આવી જશે। આજે સવારે 10 વાગ્યાની આસપાસ ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે। એબીપી અસ્મિતાને સૂત્રો પાસેથી મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરી શકે છે, જ્યારે એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ શકે છે। એટલું જ નહીં, મહારાષ્ટ્ર સરકારના નવા મંત્રીમંડળને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાજપમાંથી આશિષ શેલાર, મંગળ પ્રભાત લોઢા, રાહુલ નાર્વેકર, અતુલ ભાતખલકર, નીતેશ રાણેને મંત્રી પદ મળી શકે છે, જ્યારે કે રવિન્દ્ર ચૌહાણ, ગણેશ નાયક, માધુરી મિસાલ, શિવેન્દ્રસિંહ રાજ ભોસલે, રાધાકૃષ્ણ વિખે પાટીલને મંત્રી પદ મળી શકે છે। તો ગોપીચંદ પડલકર, ચંદ્રશેખર બાવનકુલે, સંજય કુટે, જયકુમાર રાવલને પણ મંત્રી પદ મળી શકે છે। તો ગિરીશ મહાજન, અતુલ સાવે, પંકજા મુંડેને પણ મંત્રી પદ મળે તેવી શક્યતા છે, જ્યારે શિંદેની શિવસેનામાંથી શંભુરાજ દેસાઈ, દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, સંજય રાઠોડ, ઉદય સામંત અને અર્જુન ખેદેકરને મંત્રી પદ મળી શકે છે। તો અજીત પવારની એનસીપી ગ્રુપમાંથી છગન ભુજબળ, આદિત્ય તટકરે, ધનંજય મુંડે, સંજય બંસોડે, અનિલ ભાઈદાસ પટેલ, નરસિંહ જીરવાલને પણ મંત્રીપદ મળી શકે છે। મહારાષ્ટ્રમાં નવી સરકારનો આવતીકાલે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહી શકે છે। તો ઘણા દિવસથી જે સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે, તેની ઉપરથી હવે પડદો ઉઠી શકે છે અને મુખ્યમંત્રીની રેસમાં ફડણવીસ સૌથી આગળ ચાલી રહ્યા છે। મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જશે। 10 વાગે બેઠક મળવા જઈ રહી છે। આજે બીજેપી ધારાસભ્ય દળની બેઠક 10 વાગે મુંબઈમાં મળવા જઈ રહી છે, ત્યારબાદ નામની જાહેરાત કરવામાં આવશે।